करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓ। ત્રીજો ધાતુ, બે ધાતુ લીધા છે એટલે 3 ને 4। પહેલો ધાતુ હતો ઉદુપધાયા ગુહ ગુહ ધાતુ। બીજો ગુપુ રક્ષણે ગુપુ ધૂપ વિચિપણી પનિભ્યાય। ત્રીજો ધૂપ સંતાપે અને 4 અને 5 પણ અને પન સ્તુતિ કરવી। પરસ્મય પદી ધાતુ છે। લોટ લકારના પ્રત્યયો જોઈ રહ્યા છે, સિદ્ધ કરી રહ્યા છે। બે રૂપ સિદ્ધ કર્યા હતા। તામ સુધી આવ્યા હતા। પણાયતામ પનાયતામ બહુવચન બાકી છે। લોટ લકાર બહુવચન। ધાતુ છે પણ અને પન। સુરેશ, લોટ લકાર ધાતુ ધાતુ છે પણ અને પન। બંને ધાતુઓમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થતા પણ અને કર્તર ગુપ્પો ધુપ્પ વિચ્છિપણી પનિભય આય સૂત્રથી આયનો આદેશ થશે એટલે પણાય અને પનાય। કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે, પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે એટલે અતો ગુણ્યથી પરરૂપે એક રૂપ થઈ જતા પણાય અને પનાય અંગ બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જોંતા સૂત્રથી અંત અને જી હોવાના કારણે અંથી થશે ને એરુહ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા અંતુ પ્રત્યય બનશે ને અતો ગુણ્યથી પરરૂપે એક રૂપ થઈ જશે અને ન હોવાના કારણે નશ્ય પદાંતસ્થ જલી સૂત્રથી અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ અઈ પર સવર્ણ સૂત્રથી ફરી ન થઈ જશે એટલે રૂપ બની જશે તે પણાયતો પણાયંતુ અને પણાયંતુ તે બધા સ્તુતિ કરો। મધ્યમ પુરુષ એક વચન। અતીત ધાતુ છે પણ પન। ઉદ્દેશ્ય જન્મનાસિકથી અચની સંજ્ઞા થશે અને પન રહેશે। ગુપ ધુપ વિચ્છિપણી પણ બે આયથી આય લાગશે અને કર્તરી પણાય પનાય। કર્તરી શબ્દ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે અને પ્રત્યય લાગશે સીપ। શનિ હલંત્યમથી અને સીની શેર્ય પીછથી હી થશે અને હીનું તુહ્યોસ્તાતંગ
ગંગા શિષ્ય ત્યારથી તાત થશે, તો હે થી હીનો લોપ થઈ જશે. લોપ થશે. હા, એટલે તુવમ પણાય પનાય અને પણાય તાત પણાય તાત તાત તો આવે છે ત્યારે દ ને ત તાત પનાય તાત. દ અને ત જલામ જશો અંતે અને વાવ શાને. અને પ તો પણાય તાત અને પણાય પનાય. તું સ્તુતિ કર. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે પણ બે જ છે બોલી શકે એવા. વર્ષા તો આજે આવી છે. સુરેશ. પણ અને પન ધાતુ છે. બંને ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિકી સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે પણ અને પન. ગુપ્પુ દુપ્પ વિચ્છિપ બે સૂત્રથી આયનો આદેશ થશે. એટલે પણાય અને પનાય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા રહેશે. ને અત ગુણથી પરરૂપ એક રૂપ થઈ જતા પણાય અને પનાય અંગ બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. તમીપામ તાંતંતામાં સૂત્રથી તસના તાને તમનો આદેશ થશે. અને જોડી દેતા યુવામ પણાયતમ અને પનાયતમ. તમે બે સ્તુતિ કરો. બહુવચનમાં મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન. અતીત ધાતુ છે પણ પન. અતીત. હું ટ્રાય કરું એકવાર. કરો. ઉપદેશે અજનુનાસિક ઈથી અમની ઈત સંજ્ઞા થશે. એટલે પણ અને પન. ગુપ્પુ ધુપ્પુ પણી પણી ભ્ય વિચ્છ આયથી આયનો આદેશ થશે. અને સપ વિકરણ પ્રત્યે લાગશે. કર. પની શનિ લસર પદિત્યથી સંજ્ઞા થશે અને પની અલગ હલંત્યમ સૂત્રથી. પછી છોડી દઈએ તો પણાય અને પનાય. આય પ્રત્યય છે હવે થ. પ્રત્યય છે. તસ થસ તમીપામ તાન તન તામાં સૂત્રથી થ ની જગ્યાએ ત નો આદેશ થશે. છોડી દઈએ હવે પના ત અયત અને પના અયત. પનાય ત યુ યમ પનાયત પનાય. યમ પનાયત. તમે બધા સ્તુતિ કરો. આવી જઈએ ઉત્તમ પુરુષ. એક વચન ધાતુ છે પન અનુદાત અને અનુનાસિક. અતીત. ઉપદેશી જનુનાસિક ઈથી અચની સંજ્ઞા થશે. અને પણ અને પન રહેશે. ગુપ ધૂપ વિચ્છી પણી પની બે આયથી આય લાગશે. કર્તરી સૌ વિકરણ લાગશે. પન હલંત્યમથી અને શનિ લસક પદ્ધતિથી સંજ્ઞા થશે. તો લાગશે મિત. પણાય પનાય મિત. પની હલંત્યમથી અને આડું તમસ્ય પીછેથી આની થશે. અને મેરની થી ની થશે.
ની હળુતમસ્ય પિચ્ચ અને ટ હલંત્યમ સૂત્રથી અને આદ્યંતવ ટકીતવથી આ આગળ બેસે. તો અહીંયા અ છે અને અહીંયા આ છે. તો અકહ સવર્ણે દીર્ઘથી જો પ્રાણાયામી પ્રાણાયામી અહમ પ્રાણાયામી પણાયાની અને અહમ પનાયાની અહમ. દ્વિવચન અને બહુવચન. સુરેશ ધાતુ છે પણ ધાતુ છે પણ અને પન. બંને ધાતુમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે પણ અને પન. ઉપુ ધુપ વિચ્છી પણી પની આય સૂત્રથી આય નો આદેશ થશે એટલે પનાય અને પનાય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લખશે. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થતા અ રહેશે. અને અતો ગુણેથી પર રૂપ એક રૂપ થઈ જતા પણાય અને પનાય અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય મસ. બંને પ્રત્યયમાં નિત્યમ ગીત સૂત્રથી સ્તનો લોપ થઈ જશે. ને આળુતમ છે પી સૂત્રથી આઠનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે પ્રત્યય બનશે આવ અને આમ. અક સવર્ણથી અદંતંગ દીર્ઘ થઈ જશે. યુવામ આવામ પણાયાવ આવામ 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 પણાયાવ પનાયાવ વ વયમ પણાયામ ને પનાયામ. અમે બે સ્તુતિ કરીએ અમે બધા સ્તુતિ કરીએ. તો થઈ ગયા રૂપ. સહ પણાયતુ પનાયતુ વિકલ્પે પણાયતાત પનાયતાત. દ્વિવચન તૌ પણાયતામ પનાયતામ. બહુવચન તે પણાયંતુ પનાયંતુ. મધ્યમ પુરુષ એકવચન સહ પણાય પનાય વિકલ્પે પણાયતાત પનાયતાત. દ્વિવચન યુવામ પણાયતમ પનાયતમ. યુયમ બહુવચન યુયમ પણાયત પનાયત. ઉત્તમ પુરુષ એકવચન અહમ પણાયાની પનાયાની. દ્વિવચન આવામ પણાયાવ પનાયાવ. બહુવચન વયમ પણાયામ પનાયામ. તો આ રીતે રૂપ સિદ્ધ થઈ ગયા. લોટ લકાર અહીંયા છે. અતીત આયતાત પનાયતાત પણાયતુ પનાયતુ પણાયતામ પનાયતામ પણાયંતુ પનાયંતુ પણાય પનાય પણાયતાત પનાયતાત પણાયતમ પનાયતમ પણાયત પનાયત પણાયાની પનાયાની પણાયાવ પનાયાવ પણાયામ પણાયામ. વર્ષા સપણાય
પણાયતાત પણાયતામ પણાયંતુ વિકલ્પે પણાયતાદ અને પણાયતુ તે પણાયતાત પણાયતમ પણાયત અને પહેલા અહીંયા સહ પણાયતાત એ જે છે એમાં રેગ્યુલર પણાયતું છે અને પનાયતું બે ધાતુ આપણે લીધા. પણાયતાત ને પનાયતાત દ જે છે એ વિકલ્પે છે. પછી પણાયતામે તવ પણાયતમ પણાયતામ છે તવ છે અને પનાયતામ પછી તે પણાયંતુ તે પનાયંતુ પછી અહીંયા આવી જઈએ મધ્યમ ત્વમ પણાય પનાય વિકલ્પે પણાયતાત પનાયતાત અને યુવામ પણાયતમ પનાયતમ યુયમ પણાયત પનાયત અહમ પણાયાની પનાયાની આવમ પણાયાવ પનાયાવ વયમ પણાયામ પનાયામ. સુરેશ. સહ પણાયતુ પનાયતુ વિકલ્પે પણાયતાત પનાયતાત તૌ પણાયતામ પનાયતામ તે પણાયંતુ પનાયંતુ ત્વમ પણાય પનાય વિકલ્પે પણાયતાત પનાયતાત યુવામ પણાયતમ પનાયતમ યુયમ પણાયત પનાયત અહમ પણાયાની પનાયાની આવામ પણાયાવ પનાયાવ વયમ પણાયામ પનાયામ. રાજુ. પણાયતાત 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 પણાયતાદ પણાયતામ પણાયતામ પણાયંતુ પણાયંતુ પણાય પણાય પણાયતાત પણાયતાત પણાયતમ પણાયતમ પણાયત પણાયત પણાયાની પણાયાની પણાયાવ પણાયાવ પણાયામ પણાયામ. ડિમ્પલ. ડિમ્પલ. તો લોટ લકાર પછી આવશે વિધિલિંગ લકાર. વિધિલિંગ લકાર છેલ્લો લકાર અને પન પૂરા થશે અને વિછી છે એ છઠ્ઠા ગણનો આવશે. સમય મળ્યો છે તો સાથે સાથે એક તમારા માટે દરરોજનું કાર્ય કરવાનું કે અષ્ટાધ્યાયી.com જે છે અષ્ટાધ્યાયી સૂત્રપાઠ છે એ સૂત્રપાઠ આ બાજુ જોશો તો શિવસૂત્રાણી 14 પ્રત્યાહારાવાલી 52 સૂત્રપાઠ 3978 ધાતુપાઠ શબ્દપાઠ ગણપાઠ વગેરે છે. પણ એમ કરતાં પારાયણ અહીંયા છે અષ્ટાધ્યાયી પારાયણમ. ત્યાં તમને ઓડિયો સાંભળવા મળશે અને જેટલી વાર સાંભળવું હોય એટલી વાર સાંભળી શકશો. એટલું જ નહીં, સાથે સાથે અહીંયાથી ધારો કે એક પહેલું સૂત્ર છે, પહેલો બીજો 2 અધ્યાય જે છે એ નામકરણના છે, સંજ્ઞાના છે. તો કેવી સંજ્ઞા છે એક આમ તો આગળ લગભગ 60-70 જેટલી સંજ્ઞાઓ આપણે જોઈ ગયા હતા. પહેલું સૂત્ર છે અલગ રીતે કોઈ જોવાની જરૂર નથી, પણ સીધું ખોલીને બતાવો એટલે ખ્યાલ આવે. વૃદ્ધિરાદૈ ચ અહીંયા ઓડિયો મૂકેલો છે અને એને તમે જેટલી વાર સાંભળવું એટલું
ક્લિક કરીને સાંભળી શકશો. પણ એ સાંભળવા કરતાં આપણો અર્થ એક એક પદને જાણવું બહુ જરૂરી છે, તો સીધું યાદ રહી જાય. અને ક્રમ બી જરૂરી છે. પહેલું સૂત્ર છે, દેખાય છે આપણને, વૃદ્ધિરાદૈચ. વૃદ્ધિરાદૈચ ઉચ્ચારણ પણ આવું જ થશે ઓડિયોમાં. વૃદ્ધિરાદૈચ. બરાબર છે, દય ઉપર ભાર મૂકશે. છૂટું પાડીએ ત્યારે વૃદ્ધિ હાથ અને ઐચ બરાબર વૃદ્ધિરાદૈચ. વૃદ્ધિ પ્રથમા એકવચન સંજ્ઞા નામકરણ છે. અહીંયા તમને સૂત્રનો પ્રકાર જે છે અહીંયા દેખાશે, વૃદ્ધિ સંજ્ઞા. આ નામકરણ છે, વર્ણોનું નામકરણ છે. આપણી પાસે 6 પ્રકારના સૂત્રો છે. 6 પ્રકારના 3978 સૂત્રોમાં વિભાજન કરી નાખવાના. કેવા વિભાજન? જેમ કે સંજ્ઞા સૂત્ર છે, તો અહીંયા સંજ્ઞા એકી સાથે નહીં આવે. પહેલું સૂત્ર અને પછીના સૂત્રોમાં ડિફરન્સ છે. અહીંયા વૃદ્ધિ જે છે, સંજ્ઞા જે છે, એ હવે પછીના સૂત્રોમાં પાછળ આવશે. કોની સંજ્ઞા એ આગળ આવશે, અહીંયા પાછળ છે. તો નામકરણ વૃદ્ધિ છે. ત્રીજા સૂત્રમાં આપણે જઈશું તો 4 અચ છે. 4 અચ છે, જેમાં ગુણ અને વૃદ્ધિ બંને છે. અહીંયા તમને આગળ મેં બી બતાવ્યું હતું કે વૃદ્ધિ એ મંગલાચરણ છે, એટલા માટે પહેલાં લીધું છે. અને આત તપરકરણ છે, આ અચ અને ઐચ પ્રત્યાહાર છે, જેમાં 2 ઐ અને ઔ 2 આવશે. એટલે આ ઐ અને ઔ એની વૃદ્ધિ સંજ્ઞા થાય છે. તો વૃદ્ધિરાદૈચ બરાબર. આ ઐ ઔ એતેષાં ત્રયાણાં વૃદ્ધિ ઇતિ સંજ્ઞા ભવતિ. આટલું પૂરતું છે આપણા માટે. પછી નીચે તમે જોશો તો એનું પ્રયોજન ક્યાં વપરાય છે, એના ઉદાહરણો, એ બધું અહીંયા આપ્યું છે. પણ ત્યાં સુધી આપણે જવાની જરૂર નથી. કેટલા સૂત્રો ડાયરેક્ટ કામ કરે છે એ બધું જ તમે જેમ જેમ, પણ એ ક્યારે અષ્ટાધ્યાયી સમગ્ર પૂરી થાય ત્યારની વાત આ બધી આવશે. તો વૃદ્ધિરાદૈચ ખાલી સૂત્રનો અર્થ અને સંજ્ઞા, આટલું પૂરતું છે. બીજું સૂત્ર સીધું 1-1-2 અદેન ગુણ વૃદ્ધિ પછી નંબર 2 ગુણ સંજ્ઞા. વૃદ્ધિ સંજ્ઞા, ગુણ સંજ્ઞા. તો સંજ્ઞા નામકરણ. તો હવે તરત જ પહેલા સૂત્રમાં વૃદ્ધિ હતું, એ દ્રષ્ટિએ જોવા જઈએ તો ગુણ પહેલાં આવવું જોઈએ, પણ એવું કર્યું નથી. કેમ? તો કે ત્યાં મંગલાચરણ કરવું હતું. સંસ્કૃતમાં પદ જે છે સુપ્ત્યંતમ પદમ, એ પદને ગમે ત્યાં રાખો, અર્થ બદલાશે નહીં. રામ વનમ ગચ્છતિ, વનમ રામ ગચ્છતિ, ગચ્છતિ રામ વનમ. કોઈ પણ રીતે બોલશો તો અર્થ બદલાશે નહીં. કેમ? તો કે પ્રકૃતિ અને પ્રત્યય સાથે લઈને ચાલે છે, એટલે અર્થ બદલાવાનો કોઈ સંભાવના જ નહીં. ઘણીવાર ક્રિયાપદ સૌથી પહેલાં હોય, શરૂઆત ક્રિયાપદથી થાય, આસિત, અને બાકીનું વર્ણન પછી ચાલુ કરે. બીજી બધી ભાષાઓમાં, સંસ્કૃત સિવાયની ભાષાઓમાં જે ક્રમ છે એ ક્રમ ના તૂટવો જોઈએ, પણ અહીંયા એવું નથી. ગમે ત્યાં રાખી શકો પણ અર્થ બદલાશે નહીં. તો બીજા સૂત્રથી ગુણસંજ્ઞા જે છે, તો કોની ગુણસંજ્ઞા થાય છે? બરાબર છે. તો કે અથ તપરકરણ છે, અચ, અને એ અંગનો એક જ પ્રત્યાહાર બને છે, અને એ પણ એ અંગ. તો એ અને ઓ. ઉપર વૃદ્ધિ હતી તો આ ઐ અને ઔ હતા, અને અહીંયા અ, એ અને
ઉ એ અંગ પ્રત્યાહાર છે 3. એ બંનેને ભેગા કરી દઈએ તો ત્રીજા સૂત્રનું સ્વરૂપ ધારણ થશે. તો અ એ ઓ એતેષાં ત્રયાણામ ગુણઃ ઇતિ સંજ્ઞા ભવતિ. પેલામાં આ, ऐ અને ઔ, પછી એતેષાં ત્રયાણામ વૃદ્ધિ ઇતિ સંજ્ઞા ભવતિ. પદ બદલાઈ ગયા ખાલી. તો અદયં ગુણઃ ઉપર વૃદ્ધિરાદય છે. ત્રીજું સૂત્ર इको गुणवृद्धि ઓકે, બેને ભેગા કરી દીધા પણ ક્રમ બદલાઈ ગયો. પહેલામાં જે વર્ણો બીજામાં વર્ણો જે હતા, વૃદ્ધિમાં આ, ऐ અને ઔ હતા, અને ગુણમાં બીજા સૂત્રમાં અદયં ગુણમાં અ, એ અને ઓ હતા. પણ અહીંયા પ્રત્યાહાર ઈક થઈ ગયો છે. ઈકો ગુણ વૃદ્ધિ જ્યારે લખવામાં આવે વૃદ્ધિ, નીચે તમે જોશો અનુવૃત્તિમાં, અહીંયા વૃદ્ધિ પ્રથમા એક વચનનું રૂપ વૃદ્ધિ છે, તો ધીમાં રસવઈ છે. પણ અહીંયા તમે જોશો ત્યારે ઈકો ગુણ વૃદ્ધિ. તો કેમ આવું થયું? તો કે અહીંયા દ્વિવચનનું રૂપ છે, પ્રત્યય દ્વિવચનનો છે. ચૂટુમાં છૂટા પાડીએ તો ચૂ ને ટુ બે રસ્વ છે, પણ ટુ દીર્ઘ ચૂટું સૂત્રમાં થઈ જશે કારણ કે દ્વિવચન છે. તેમ અહીંયા વૃદ્ધિ દ્વિવચન હોવાના કારણે દીર્ઘઈ છે. સાથે સાથે આગળ જતા 11મા સૂત્રમાં, આજમાં 1.1.11માં પ્રગૃહ્ય સંજ્ઞા આવે છે. 9 સૂત્રો છે, 11 થી 19, 1.1.11 થી 1.1.19 સૂત્ર, 9 સૂત્રો પ્રગૃહ્યના સૂત્રો છે. એમાં દીર્ઘ ઈ અહીંયા આવી છે, એને દ્વિવચનમાં પ્રગૃહ્ય સંજ્ઞા આગળ આપીશું. અને એ જ્યારે સંજ્ઞા પડે છે ત્યારે પ્રક્રિયામાં કંઈક પરિવર્તન આવે છે, એ આગળ નામ આવશે 11 થી 19 સૂત્રોમાં. તો અહીંયા બંચ બનાવ્યા છે. 2 સૂત્રોમાં વર્ણ વૃદ્ધિ અને ગુણ, પણ એમાં 3 વર્ણો હતા, અચ હતા. પણ હવે શું કહી દીધું? એ 3 તો ખરા જ, પણ સાથે કોણ ઉમેરાયું? અ અને આ સિવાય, અને ત્યાં હવે અહીંયા ગુણવાચક અને વૃદ્ધિવાચકના સ્થાન જે છે નીચે લખ્યું છે. આ સૂત્રનો નામકરણ બદલાઈ ગયું છે. પેલા 2 સંજ્ઞાના હતા, નામના હતા, પણ અહીંયા સૂત્રનો પ્રકાર તમે જોશો ત્રીજામાં, તો પરિભાષા સૂત્ર, સંજ્ઞા સૂત્ર, પરિભાષા સૂત્ર. કઈ પરિભાષા? તો કે છે ગુણ વૃદ્ધિ સ્થાન નિર્દેશ પરિભાષા. ગુણ અને વૃદ્ધિનું જે સ્થાન છે એ સ્થાન નિર્દેશ પરિભાષા છે. પેલામાં સંજ્ઞા હતા, બીજામાં. એ બેને લઈને આગળ ચાલે છે અને બની જાય છે પરિભાષામાં ઈ કહ, ઈકો યાની ઈ કહ, વિસર્ગનો હો થયેલો છે. ગુણ વૃદ્ધિ દ્વિવચન છે. ગુણ અને વૃદ્ધિ ક્યાં થાય છે? સ્થાનવાચક જે છે, ગુણ વૃદ્ધિ સ્થાન નિર્દેશ, તો કે ઈકમાં થાય છે. ઈક પ્રત્યાહાર છે. ઈક પ્રત્યાહાર 5 વર્ણ, અચ નીકળી જાય 4, ઈ ઉ રૂ લુ બરાબર 1, અને એ તમને પણ મેં બતાવી દીધું છે. ઈકો ગુણ વૃદ્ધિ ત્રીજું. એ જ ઈકો ગુણ વૃદ્ધિ ઈકમાં હતા. હવે એનો નિષેધ કરનારું આ સૂત્ર છે. અહીંયા સૂત્ર પ્રકાર નહીં લખ્યો, 4માં, પણ આગળ ન મૂકી દીધો છે.
અને અનુવૃત્તિ ઈકહ ગુણવૃદ્ધિ બંને ત્રીજા સૂત્રમાંથી, યાની કશું બાકી નહીં રાખ્યું. ઈકો ગુણવૃદ્ધિને ઈકહ અને ગુણવૃદ્ધિ ત્રીજા સૂત્રમાંથી ચોથામાં લઈને ચાલવાનું છે. અને નવું ઉમેરાયું ન જે છે નિષેધ છે અને અવ્યય છે, એનો કોઈ રૂપ નહીં ચાલે. જ્યાં જ્યાં અવ્યય આવે ત્યાં કોઈ રૂપ નહીં બનાવવાનું, ન જ રહેશે. યાની નિષેધ કરે છે. કોનો નિષેધ કરે છે? તો અનુવૃત્તિ જોવાની છે. ઈકનો નિષેધ કરશે. અને ઈકની જે ગુણ અને વૃદ્ધિ થતા હતા એનો નિષેધ થઈ જાય છે. ક્યાં થઈ જાય છે? ક્યાં થઈ જાય છે? તો ધાતુ લોપે, સપ્તમી એક વચન છે પરમાં. અર્ધ ધાતુ કે સપ્તમી એક વચન છે. આટલું આપણે શીખ્યા. ત્યાં સાર્વધાતુક અને આર્ધાતુક કોને કહેવાય એ વસ્તુ પણ અહીંયા આપણને હવે ખબર પડે છે. પણ ધાતુ લોપે, ધાતુ લોપે, ધાતુઓને પ્રત્યયો લાગે છે. આર્ધધાતુક ઈડાગમ વગેરે આવે છે, ફિક્સ છે નીચે, પણ એ જવાની જરૂર નથી. પણ નિષેધ ક્યાં ક્યાં થાય છે ઉદાહરણમાં આપણે એટલે સુધી પહોંચેલા નહીં. યંગલુગંતમાં, યંગલુગંત દ્વિત્વ વ્યાસ કાર્ય, એમાં આ વસ્તુ આવે છે. પણ ગુણ અને વૃદ્ધિનો નિષેધ ક્યાં થાય છે એ નિષેધ પણ બતાવી દે છે. તો ન ધાતુ લોપ, ધાતુ લોપે થઈ જશે. અહીંયા સંધિયુક્ત હોવાને કારણે ન ધાતુ લોપ અર્ધધાતુ કે બંને રૂપો સરખા છે. ના પાડે છે, નિષેધ કરે છે. તો ચોથું સૂત્ર, પાંચમું સૂત્ર છે એ પણ નિષેધ કરનારું જ છે. આગળ ચોથું પણ નિષેધ કરનારું હતું. કોનું? ગુણ અને વૃદ્ધિની. પાંચમું પણ ગુણ અને વૃદ્ધિનું નિષેધ કરનારું જ છે. અહીંયા દેખાય છે આપણને 2 અને 3 વર્ણો દેખાશે. વાસ્તવમાં 4 થઈ જશે. નીચે તમે જોશો તો કિત, ગીત, નિત બરાબર કિમિતિ. ચ અવ્યય ઉપર ન અવ્યય હતો અને આ ચ અને કરીશું, એના પર રૂપો કોઈ નહીં ચાલે. ગુણ ઈક ગુણ વૃદ્ધિ અને ન ઉપરથી ચોથામાંથી ન લાવ્યા એટલે નિષેધ કરી દે છે. કોનો? ગુણ અને વૃદ્ધિનો નિષેધ થઈ જાય છે. ક્યારે થાય છે? તો કે કની સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય, ગની સંજ્ઞા થાય એવા પ્રત્યયો હોય અને અંગની સંજ્ઞા થાય એવા પ્રત્યયો કિત કિત નિત પ્રત્યયસ્ય ઉપસ્થિતો, આવા પ્રત્યય ઉપસ્થિત થાય ત્યારે ઈક, અહીંયા ઈક લક્ષણમ દેખાય છે. ઈક, ઈકો ગુણ વૃદ્ધિનો જ ઈક. ગુણ કાર્યમ વૃદ્ધિ કાર્યમ છે નિષિધ્યતે. ગુણ કાર્ય અને વૃદ્ધિ કાર્યનો નિષેધ થાય છે. આ વસ્તુ આપણે આવી ગઈ છે ઓલરેડી રૂપોમાં. ક્યાં? તો કે જે પિત્ત છે, પિત્ત છે, ધાતુ અજંત હોય અને પિત્ત પ્રત્યય હોય તો સાર્વધાતુક આર્ધધાતુક કયોથી ઈગંત નો ગુણ થાય છે. અને ધાતુ ઉપધામાં ઈક હોય તો પુગંત લઘુપદસ્ય જથી ગોપાયતી આપણે કરતા હતા. ગોપાયતી તો ઉપધામાં ઈક પુગંત લઘુપદસ્ય છે. પણ એ ક્યાં કરતા? તો ઈક હોય ત્યારે ઉપધામાં. પણ શીત અને પિત્ત હોય ત્યારે. એ જ વસ્તુ અહીંયા બાકીના પ્રત્યયો જે છે 6, યાની અપિત્ત, સાર્વધાતુકમ અપિત્ત સૂત્ર આવે છે. તો એ અપિત્ત એક ગીતવત થઈ જાય છે. અતિદેશ, અતિદેશ પ્રકારનું પણ સૂત્ર આવશે. 6 પ્રકારના સૂત્રો, એમાં સંજ્ઞા સૂત્ર, નિષેધ, પરિભાષા, આ નિષેધ કરનારું છે. કિમિતિ. તો પાંચમું ગુણ અને વૃદ્ધિનો નિષેધ પણ કોની? ઈકની. છઠ્ઠું સૂત્ર પણ નિષેધ કરનારું જ છે. 4, 5, 6 કોની? તો કે ઈકની.
એટલે ઉમેરતા જઈએ એક એક વસ્તુ. તો દીધી વેવીટામ, दीधी वेवीटाम् આ દીધી અને વેવી જે છે એ ધાતુઓ છે, પણ વૈદિક ધાતુઓ છે, લૌકિક નથી, માત્ર વેદમાં વપરાશે. તો ત્યાં પણ આ ધાતુઓમાં પણ ગુણ અને વૃદ્ધિનો નિષેધ છે, એ કહેવા માંગે છે છઠ્ઠામાં. તો આટલા 4, 5 અને 6, 3 જે છે નિષેધ કરનારા છે. ત્રીજું જે છે વૃદ્ધિ કરનારું અને ગુણ કરનારું છે. અને પહેલું બીજું જે છે એ સંજ્ઞા છે. અને 7મું આવશે સંજ્ઞા આવશે. સંયોગ સંજ્ઞા કોને કહેવાય? 10 સુધી હું આવીશ. સંયોગ કોને કહેવાય જોઈ ગયા છે. હલો અનંતરાહ સંયોગ. હલ યાની 33. અનંતરાહ વચ્ચે અચ ન આવવો જોઈએ, વચ્ચે અચ ન આવવો જોઈએ, તો એને સંયોગ કહીશું. તો હલો અનંતરાહ બહુવચન સંયોગ. વચ્ચે અચ ન આવવો જોઈએ. અહીંયા ઉદાહરણ તમે જોઈ શકશો. તો આ એક ઉદાહરણ 8મું જે છે. તો કેટલા સંયોગ છે? 5 સંયોગ છે, યાની હલ જ છે. ઉપર 4 સંયોગ છે, પણ હલ. અહીંયા પણ 6માં પણ 4 સંયોગ છે, હલ. 5માં 3 છે, હલ. 4માં 3 છે, 3માં 2 છે, 2માં 2 છે, 1માં 2 છે. ટૂંકમાં હલ મળે ત્યારે એને સંયોગ કહીશું. હલો અનંતરા વચ્ચે અચ ના આવવો જોઈએ. તો હલો અનંતરા સંયોગ. 8મું છે અનુનાસિક કોને કહેવાય? વ્યાખ્યા છે અનુનાસિક સંજ્ઞા. ઉપર 6ઠ્ઠામાં સંયોગ સંજ્ઞા. અરે 7મામાં 4 થી 6 નિષેધ કરનાર ગુણવૃદ્ધિનો નિષેધ હતો. ના ધાતુ લોપ્યાર ધાતુ કે કેમિતિ ચ દીધી વેવીટમ. 7મું સંયોગ હલો અનંતરા સંયોગ. અને 8મું અનુનાસિક સંજ્ઞા નામકરણ કરનારું છે. કોને કહેવાય? મુખનાસિકા વચનો અનુનાસિકા. 8મું જાણીએ છીએ. મુખનાસિક બરાબર કોને કોને લાગુ પડે છે નીચે પછી ડિટેલ છે. 5મો વર્ણ દરેક અચને ઉદાહરણો પણ આપેલા છે. 9મું છે સવર્ણ સંજ્ઞા. સવર્ણ સંજ્ઞા તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણ. તુલ્ય આસ્ય પ્રયત્ન આ પણ સંજ્ઞા છે, નામકરણ છે. મુખમાં રહેલ ઉચ્ચારણ આભ્યંતર અને પ્રયત્ન સમાન હોય એને સવર્ણ સંજ્ઞા આપીએ છીએ. તુલ્યાસ્ય પ્રયત્ન એક વાર્તિકામાં છે, પણ પેલામાં જોવા મળશે, સીધું આ સૂત્રોમાં જોવા મળશે. છોડીએ તો 9 તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણ સંજ્ઞા છે. આનું જે વિરોધી તરત જ ના પાડી દે છે. નાંજલો અહીંયા જોશો અને અહીંયા જોશો. ન અચ અને હલ. હલો દ્વિવચન. અચ હલ 2 છે એટલે દ્વિવચન. રામવ અવ્યય આગળ આવી ગયો. નિષેધ છે. સવર્ણ સંજ્ઞા આગળ જે 9માં આપી હતી તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ, એમાં અચ અને હલ જે છે એ બંનેને એકબીજાના સવર્ણ નથી એમ કેવું છે. આ ક્યારે બને? આ ક્યારે બને? અનુવૃત્તિ સવર્ણમ છે 9માંથી. તો જ્યારે પ્રક્રિયા અવસ્થામાં આવશે ત્યારે નહીં બને, બાકી બનશે. ખાલી વર્ણ હોય ત્યારે બનશે. પરસ્પરાણામ સવર્ણાની ન ભવંતી. સ્વરો અને વ્યંજનો એકબીજાના સવર્ણ બનતા નથી, સ્વતંત્ર છે. તો 10 સુધી અને પછી 11 થી છેક 19 સુધી જઈશું તો એના માટે સંજ્ઞા જે છે
એ પ્રગૃહ્યમ સંજ્ઞા છે. પ્રગૃહ્યમ સંજ્ઞા છે. ક્યાંથી? તો કે 1-1-11 થી માંડીને 19 સુધી. તો એ ક્યારેક હું પાછો તમને બતાવીશ. ઈદુદેદી વચનમ પ્રગૃહ્યમ અદશોમાત સે નિપાતે કાંજનાંગ ઓત સંબુદ્ધો સાકલ્યશે તાવનાર્શે ઊયઃ ઊમ ઈદુતૌ ચ સપ્તમ્યર્થે ત્યાં સુધી એ પ્રગૃહ્ય સંજ્ઞાને કહેનારા બતાવનારા સૂત્રો છે. કુલ 9 છે, 11 થી 19. તો એ ક્યારેક સમજાવીશ તમને, પણ ત્યાં સુધી આપણે પ્રયોગમાં હજી આવ્યા નથી. પ્રગૃહ્ય સંજ્ઞા આવતીકાલે પણ અને પનમાં વિધિલિંગ લકાર, કારણ કે વિધિલિંગ લકારમાં સૂત્રો લાંબા છે, બાકી પ્રક્રિયા બહુ ટૂંકી છે. પહેલા લાવવાનું પછી કાઢવાનું. ઓકે, સમાપન કરીશું મંગલાચરણથી. હા બોલો. આપણે મી પ્રત્યયમાં મેરની અને આરુતમસ્ય પીચ બંને લાગશે ને સૂત્ર? લોટમાં હા, લોટમાં. હા, મીપમાં પની હલંત્યમ સૂત્રથી પહેલા મેરની લાગે ને પછી 8 નો આગમ માટે આરુતમસ્ય પીચ. હા, એટલે જ્યારે મેરનીથી મીની જગ્યાએ ની થઈ જાય, જેવો ની થઈ જાય આદેશ થાય છે. આદેશ થઈ જાય એટલે એ બની જાય છે, અપિત બની જાય છે. પણ એને પાછો પિત્ત બનાવવો છે તો કેવું પડે છે અતિદેશથી કે આડુત્તમસ્ય 8 ઉત્તમસ્ય ઉત્તમ પુરુષ, 8 ઉત્તમસ્ય પિત્ત, આડુત્તમસ્ય પિત્ત, એટલે પિત્ત કહેવું પડે છે. અને પાછલા બે જે છે 3 ઉત્તમ પુરુષમાં લાગુ પડવાના, અને આત્માને પદમાં પણ આ લાગુ પડવાનું છે. 6 પ્રત્યયો, આમ 7 છે. અજાદી પિત્ત, એક અમ છે લંગલકારમાં. 6 હલાદી પિત્ત, તિસીમી તસતુ, અને 7 અજાદી પિત્ત છે. કયા? તો કે અમ લંગમાં, આની આવ આમ, અને 3 આત્માને પદના હૈ આવહૈ આમહૈ, લોટમાં જ આવશે આત્માને પદમાં. તો આ રીતે આ જે વિભાજન છે પ્રત્યયોનું નામકરણ, એ ક્યાં પિત્ત છે ક્યાં પિત્ત છે, હલાદી અજાદી, એનાથી આગળ ગુણ થશે કે વૃદ્ધિ થશે એ ડિપેન્ડ કરશે. એટલા માટે જરૂરી છે. આરુતમસ્ય પીચમાં પણ આપ્યું છે કે મીનું આની થશે. ના, મેર નહીં, જુદું જ છે ને. હા, પછી એની નીચે. હા, હા બોલો. આરુતમસ્ય પીચમાં પણ આપ્યું છે કે મીનું આની થશે. માતાજીની બુકમાં સહજ બોલ એમાં શું કર્યું? મીનું આની આપ્યું છે આરુતમસ્ય પીચમાં પણ. પેજ નંબર છે યાદ? 200. 200. હા, 200 પેજમાં એમાં શું કર્યું? આરુતમસ્ય પીચમાં પણ આપ્યું છે કે મીનું આની થશે. 3, 4, 92 लोट उत्तम पुरुष के प्रत्यय को 8 का आगम होता है और वह पित्त होता है मी આની. આની. પણ ત્યાં મેરની જે છે ને ઉપર, એનાથી હા, ઉપરનું, હા, એટલે ની આની થવું જોઈએ. મી આની નહીં થાય. કોની લાગશે? કોનું મેરની લાગશે ને? હા, મેર નહીં લાગશે, મીનો ની થઈ જાય. એટલે ત્યાં ની હોવો જોઈએ, કારણ કે ઉપર મેર નહીં પર ની આદેશ હોતા है લખ્યું છે ને, હા, મેર નહીં 3, 4, 89, અને પછી એ ની અને આની થઈ જશે. હા. બરાબર.
અને 8 આદ્યંતવ ટકીતવ છે, આગળ બેસે, ની આગળ બેસે. એટલે ક્યાંક ક્યાંક આ રીતે ટાઈપ મિસ્ટિંગ છે. ઓકે, મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને બીજું બને તો આ મેં જે સૂત્રો 1 થી 5 દિવસમાં થાય, 5 નહીં થાય તો 2, 2 ના થાય તો 1, પણ એ ક્લિયર કરતા રહેવા. આગળ બહુ કામ આવશે. છેલ્લે તો આપણે 3978ને યાદ રાખવાના છે ક્રમાનુસાર, કે કોના પછી કોણ આવી રહ્યું છે. ઓકે, શુભરાત્રિ. શુભરાત્રિ. શુભરાત્રિ.